સાબરકાંઠા જિલ્લાની અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો છે। સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ વિરોધ કર્યો છે। આધ્યાત્મિક, સામાજિક તેમજ આર્થિક રીતે પહાડો અમારી ધરોહર છે। 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવનારા પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ જોખમાશે, એમાં નવાઈ નહીં। ફેર વિચારણા કરવામાં આવે તેવી સ્થાનિકોએ રજૂઆત કરી છે। અરવલ્લીની ગિરિમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે। નિર્ણય પરત નહીં લેવાય તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરશે। યુવાનો અને 18 આલમના લોકો રસ્તા પર ઉતરવા મજબૂર ના કરાય તેવી માંગ ઉચ્ચારવામાં આવી રહી છે। જળ, જમીન અને જંગલ અસ્તિત્વ જોખમાશે। સાબરકાંઠાથી મહારાષ્ટ્ર તેમજ હરિયાણા સુધી આવેલી છે અરવલ્લીની ગિરિમાળાઓ। આવનાર પેઢી માત્ર કુદરતી સૌંદર્ય પોસ્ટરમાં જ જોશે। દેશ વિદેશથી મોટી સંખ્યામાં વિદેશીઓ અહીંયા કુદરતી સૌંદર્યની મોજ માણવા પણ આવતા હોય છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી હિલ તરીકે જાહેર થયેલા ચુકાદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાબરકાંઠાના વિજયનગરમાં લોકોએ વિરોધ કર્યો છે। આધ્યાત્મિક, સામાજિક તેમજ આર્થિક રીતે પહાડો અમારી ધરોહર છે। 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવનારા પહાડો દૂર થશે તો અમારું અસ્તિત્વ જોખમાશે, તેમાં નવાઈ નહીં। ફેર વિચારણા કરવામાં આવે અને સ્થાનિકોની રજૂઆત છે। અરવલ્લીની ગિરિમાળાઓ કપાશે તો રણ પ્રદેશ જેવો માહોલ સર્જાશે। નિર્ણય પરત નહીં લેવાય તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરશે, તે નક્કી છે। યુવાનો અને 18 આલમના લોકો રસ્તા પર ઉતરવા મજબૂર ના કરાય। જળ, જમીન અને જંગલ અસ્તિત્વ જોખમાશે। સાબરકાંઠાથી મહારાષ્ટ્ર તેમજ હરિયાણા સુધી અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે। આવનાર પેઢી માત્ર કુદરતી સૌંદર્ય પોસ્ટરમાં જ જોશે। દેશ વિદેશથી મોટી સંખ્યામાં વિદેશીઓ અહીંયા अरवल्ली गिरिमाला कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। जल, जमीन, जंगल कौन बचाएगा? हम बचाएंगे, हम बचाएंगे। पर्वत हमारा गुजरात में साबरकांठा, अरवल्ली, बनासकांठा चारों तरफ से गिरी हुई है। इसमें जो सुप्रीम कोर्ट का आदेश किया है, जो कि 100 मीटर के नीचे वाली जो पहाड़ियां हैं, उन पहाड़ियों में यदि उद्योगपति अने ये जो आदेश पारित किया है, इसमें पहाड़ियाँ खोद काम किया जाता है यानी सिनवाई जाती है, तो हमारी जो राजस्थान में जो हालत है एक रण की एवी हालत हो जाएगी। साथ साथ हमारा प्राणी जनजीवन उसमें हमारा खतरे से खाली है। और ये पहाड़ियों के हमारा इसमें उत्तर गुजरात में ये पहाड़ियों 100 से नीचे ही 100 मीटर की नीचे ही है और ये पहाड़ी सिनवाई जाने से हमारा जीवन अस्त व्यस्त हो जाएगा। इससे हम समग्र समाज मिलकर के एक साथ मिलकर के एक आवाज से हम मरने मिटने के लिए तैयार हो जाएंगे। और ये संदेश हम समग्र गुजरात के जो बनासकांठा, साबरकांठा, अरवल्ली सभी समाज के मिलकर के एक उग्र रूप से हड़ताल करेंगे અને सरकार तक ये संदेश पहुंचाड़ेंगे અને हम मर मिटेंगे, लेकिन हम ये जगह छोड़ेंगे नहीं। ये आदेश मुजब हमारी जे अरवल्ली पर्वत गिरिमाळो एने खनन करवानी जे आदेश बहार पाड्यो छे, ए अमे अमारा विस्तारमां दाखला तरीके आ विजयनगर तहसील छे, आ तहसीलनी अंदर 90% आदिवासी लोको वसे छे, बीजा अन्य लोको पण छे। અને આ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ ઉપર જે ધાર્મિક સ્થળો આવેલા છે, એ દરેક જગ્યાએ દરેક ગામની અંદર એ ધાર્મિક સ્થળો આવેલો છે। એના માટે અમારી જે પ્રજા છે, પ્રજા જાન આપી દેશે, પણ આ ધાર્મિક જે સ્થળો અને આ જે અરવલ્લી ગિરિમાળા છે એને અમે તોડવા દઈશું નહીં। અમે એનો સખત વિરોધ કરીશું। નલિન